નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી। અડાજણ વિસ્તારમાં આવેલ રામ મંદિરમાં વિશેષ કાર્યક્રમ યોજાયા। શહેરના વિવિધ વિસ્તારમાં ભક્તજનોમાં રામ જન્મોત્સવનો અનેરો ઉત્સાહ। રાંદેરમાં પાલખી યાત્રા દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી। 12 પાસ રાજસ્થાનનો યુવક 7.50 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો। સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ 1.95 કરોડની વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ। લિંબાયત પોલીસે 20 વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીની ફિલ્મી ઢબે જંગલમાંથી કરી ધરપકડ। વરાછા વિસ્તારમાં દરોડા દરમિયાન ગાંજા સાથે યુવક પકડાયો। સમાચાર વિગતે જોઈએ। આજે સમગ્ર દેશમાં રામ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ રામજી મંદિર ભક્તોના રંગે રંગાઈ ગયું છે। અહીં સવારથી જ અખંડ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બપોરે 12 વાગ્યે ભગવાન શ્રી રામજીનો જન્મોત્સવ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ ઉપરાંત અહીં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિરની સૌથી મોટી વિશેષતા તેની બાજુમાં જ આવેલું મંત્ર મંદિર છે। ભારતભરમાં કદાચ આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાનની પ્રતિમાને બદલે તેમના પવિત્ર મંત્રોની પૂજા કરવામાં આવે છે। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ રામજી મંદિરમાં વહેલી સવારથી જ શ્રી રામ જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો હતો। સવારથી જ હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરી દેવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। બપોરે ઠીક 12 વાગ્યાના અરસા દરમિયાન ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો, ત્યારે જય શ્રી રામના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। જન્મોત્સવ બાદ હજારો ભક્તો માટે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રામનવમી નિમિત્તે સુરત અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો રામજી મંદિર પર ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ મંદિરની સૌથી મોટી વિશેષતા તેની બાજુમાં જ આવેલું મંત્ર મંદિર છે। ભારતભરમાં કદાચ આ મંત્ર એકમાત્ર એવું સ્થાન છે જ્યાં ભગવાનની કોઈ પ્રતિમાને બદલે તેના પવિત્ર મંત્રોની પૂજા કરવામાં આવે છે। અત્યાર સુધીમાં શ્રદ્ધાળુઓ દ્વારા પોતાના હાથે લખાયેલા કુલ 1100 કરોડ રામ નામ મંત્રો અહીં પવિત્ર રીતે એકત્રિત કરીને સ્થાપિત કરવામાં આવ્યા છે। અહીં આવતા શ્રદ્ધાળુઓ મૂર્તિની નહીં પણ આ કરોડો મંત્રોના ભંડારની પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવે છે। આ ઉપરાંત અહીં પંચધાતુનો વિશ્વ શાંતિ સ્તંભ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે। ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીની ઉજવણી નિમિત્તે સુરતમાં રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાલખી યાત્રા પાલનપુર પાટિયાથી નીકળીને ગોરાટ હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। આજ રોજ રામનવમી એટલે કે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એ નિમિત્તે સુરતમાં રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા વિશેષ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાલખી યાત્રા સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલ દ્વારકાધીશ સોસાયટી ખાતેથી નીકળી હતી, જે શ્રી ગોરાટ હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા। શ્રી રામ સ્તુતિ દ્વારા આ પાલખી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ તેમના આશીર્વચનનું પણ આયોજન કરાયું હતું। આ ઉપરાંત શ્રી રામ પરિવારની વેશભૂષામાં સજ્જ નાના બાળકો અને તેમના માટે ખાસ બગીની વ્યવસ્થા કરાઈ હતી। આ ઉપરાંત સૌ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ હતી। સુરત રેલવે સ્ટેશન નજીક આવેલ આયુર્વેદિક ગરનાળા પાસેથી રાજસ્થાનના એક રીઢા ડ્રગ્સ પેડલરને 250 ગ્રામથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે દબોચી લેવામાં આવ્યો છે। પકડાયેલો આરોપી માત્ર 9 દિવસ પહેલા જ રાજસ્થાનની જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો અને ફરીથી ડ્રગ્સના રવાડે ચડી સુરતમાં ઝેર ફેલાવવા પહોંચ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે કુલ 7.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ડ્રગ્સ નેટવર્કને તોડવા તપાસ તેજ કરી છે।
ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાનના બાલોતરાનું વતની નરેન્દ્ર ડારા મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈને સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં કોઈને ડિલિવરી આપવા આવવાનો છે. બાતમીની ગંભીરતાને જોતા પીઆઈ અને તેમની ટીમ આયુર્વેદિક ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. તેનું જેવો શખ્સ શંકાસ્પદ હાલતમાં ત્યાં દેખાયો, પોલીસે તેને ઘેરી લીધો હતો. તેની ઝડપી લેતા તેની પાસેથી લાખોની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ ડારા મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના સાકરળા બેરા ગામનો વતની છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે આ માદક પદાર્થનો જથ્થો રાજસ્થાનના જ અજ્ઞાત ઈસમ પાસેથી લાવ્યો હતો અને સુરત પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે કે રાજસ્થાનમાં બેસીને આ ડ્રગ્સનું રેકેટ કોણ ચલાવી રહ્યું છે. સરહદી રાજ્ય હોવાથી રાજસ્થાનથી આવતા ડ્રગ્સના રૂટ પર હવે સુરત પોલીસની ખાસ નજર છે. સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુ રાયકાના પુત્ર અને હાલના શહેર ઉપપ્રમુખ ઋષિન રાયકા વિરુદ્ધ કોંગ્રેસના જ કાર્યકર્તા દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં 1.95 કરોડની વ્યાજખોરી અને બળજબરીપૂર્વક મિલકત લખાવી લેવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. શેરબજારના વેપારી દીપ નાયકે નોંધાવેલી ફરિયાદમાં આરોપ છે કે રાયકાએ લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરી વેપારીને પાયમાલ કરી દીધો છે. ફરિયાદી દીપ નાયક પોતે પણ 2023માં સુરત શહેર કોંગ્રેસ સમિતિમાં કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આરોપી ઋષિન રાયકા પણ શહેર ઉપપ્રમુખ હતા. બંને વચ્ચેના પક્ષીય અને મિત્રતાના સંબંધોનો લાભ ઉઠાવી જ્યારે વેપારી આર્થિક સંકળામણમાં હતા ત્યારે ઋષિન રાયકાએ મદદ કરવાને બદલે ઊંચા વ્યાજે નાણાં ધીરવાનું શરૂ કર્યું હતું. આ મામલો હવે પોલીસ ચોપડે ચડતા કોંગ્રેસ છાવણીમાં સોંપો પડી ગયો છે. ફરિયાદ મુજબ સપ્ટેમ્બર 2018થી માર્ચ 2019 દરમિયાન વેપારીને જમીન પરના રિઝર્વેશનના કારણે નાણાંની જરૂર પડી હતી અને ઋષિન રાયકાએ લાયસન્સ વગર ટુકડે કુલ 1.5 કરોડ રૂપિયા 6% માસિક વ્યાજે આપ્યા હતા. વેપારીને આજ દિન સુધી વ્યાજ અને મૂડી પેટે કુલ 1.27 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં રાયકા હજુ પણ 1.95 લાખ રૂપિયા બાકી હોવાનું જણાવી ધાક ધમકી આપી રહ્યા છે. સુરત પાલિકાની આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે આ ફરિયાદ નોંધાતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઋષિન રાયકા અગાઉ મનપાની ચૂંટણી લડી ચૂક્યા છે અને રાયકા પરિવાર સુરત કોંગ્રેસમાં મોટું કદ ધરાવે છે. ચૂંટણી ટાણે જ વ્યાજખોરીના ગંભીર આક્ષેપોને કારણે વિરોધ પક્ષને પણ બેઠું માથું મળી ગયું છે. તેની અસર આગામી દિવસોમાં કોંગ્રેસના પ્રચાર પર પડી શકે છે. વર્ષ 2000થી પોલીસને હાથતાળી આપી રહેલો અને સુરતના ટોપ 16 મોસ્ટ વોન્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ એવો સુનિલ ઝુબર કાળે આખરે કાયદાના સંકંજામાં આવ્યો છે. લિંબાયત પોલીસે ફિલ્મી ઢબે મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર પર આવેલ સાંગલીના ગાઢ જંગલમાં વેશપલટો કરીને આ રીઢા ગુનેગારને દબોચી લીધો છે. આરોપી પર સુરત પોલીસ કમિશનરે 40,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે સુરતથી ભાગ્યા પછી પણ આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી ન હતી. તેમણે મહારાષ્ટ્રના સાંગલીમાં પણ એક મર્ડર કર્યું હતું. વર્ષ 2000 અને 2003માં સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ લૂંટ અને દુષ્કર્મની ઘટનાઓએ શહેરને હચમચાવ્યું હતું. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સુનિલ કાળે છેલ્લા 26 વર્ષથી ફરાર હતો. પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર હતો કારણ કે આટલા લાંબા સમયથી આરોપીઓનો ચહેરો અને રહેઠાણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા હતા. જો કે લિંબાયત પોલીસે હાર માન્યા વગર આધુનિક ટેકનોલોજી અને હ્યુમન સોર્સના આધારે તપાસ ચાલુ રાખી હતી. આરોપી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના પાંચવા મેલ વિસ્તારના જંગલમાં છુપાયેલો હોવાની ચોક્કસ બાતમી મળતા લિંબાયત પીઆઈ સુમિતાની આગેવાનીમાં ટીમ રવાના કરવામાં આવી હતી. જંગલ વિસ્તાર હોવાથી અને આરોપી રીઢો હોવાથી પોલીસે ત્યાંના સ્થાનિક લોકો જેવો વેશ ધારણ કર્યો હતો અને સતત 5 દિવસ સુધી ટીમે જંગલમાં વોચ ગોઠવી હતી, જેથી આરોપીને જરા પણ શંકા નહીં જાય. તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવે છે કે સુરતથી ભાગ્યા પછી પણ આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી ન હતી.
તેણે મહારાષ્ટ્રના સાંગલીમાં પણ એક મર્ડર કર્યું હતું અને આ મર્ડર કેસમાં તે 10 વર્ષની જેલની સજા કાપીને માત્ર 6 મહિના પહેલા જ બહાર આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તે ફરીથી છૂટક મજૂરીના બહાને પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. હાલ પોલીસે આ રીઢા આરોપીની ધરપકડ કરવાની સાથે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાની પોલીસની કામગીરીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ વરાછા પોલીસે વધુ એક સફળ કામગીરીને હાથ ધરી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસની ટીમ દ્વારા નાર્કોટિક્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે વરાછા વિસ્તારમાં પાટીચાલ ઝૂંપડપટ્ટીમાંથી પોલીસે રેડ દરમિયાન એક ગાંજાના જથ્થા સાથે આરોપીને ધરપકડ કરી છે. પોલીસે નરસિંહ મંદિર નજીક રેડ હાથ ધરી હતી. આ દરમિયાન સત્તાર અંસારી નામના યુવકની ધરપકડ કરી છે, જેની પાસેથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી 10,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. વરાછા પોલીસના જણાવ્યા મુજબ સુરત શહેરમાં ડ્રગ્સનું જાળું ફેલાવતું અટકાવવા માટે પોલીસ સતત સક્રિય છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા માટે સુરત પોલીસ સતત પ્રતિબદ્ધ રહી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.